શ્રીકૃષ્ણ કહે છે, કર્મ એક એવો શબ્દ છે જે દેખાવમાં નાનો છે, પરંતુ તેની પકડ સમય કરતાં પણ વધુ સખત હોય છે. લોકો વિચારે છે કે કરેલું કામ વીતી ગયું, હવે કોણ જોઈ રહ્યું છે? પણ આ સૌથી મોટો ભ્રમ છે, કારણ કે કર્મ જોઈ રહ્યું હોય છે, ગણી રહ્યું હોય છે, અને તારી સૌથી નબળી પળની રાહ જોઈ રહ્યું હોય છે. તું જ્યારે કોઈને તકલીફ આપે છે અને વિચારે છે કે તું જીતી ગયો, ત્યાંથી જ તારા કર્મોનો પીછો શરૂ થાય છે. કર્મનું ફળ તરત નથી આવતું, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તું સમજે અને સુધરે, પરંતુ જ્યારે તું નથી અટકતો, ત્યારે તે પણ નથી અટકતો. કેટલાક લોકો વિચારે છે કે હું તો ખોટું કરી રહ્યો છું, તેમ છતાં બધું સારું ચાલી રહ્યું છે, પણ તેઓ નથી જાણતા. ઈશ્વર ક્યારેક આખો હિસાબ એકસાથે કરે છે, જેથી તને અહેસાસ થાય કે તે એક નહીં, ઘણા ગુના કર્યા છે. ક્યારેક કોઈની બદ્દુઆ નથી લાગતી, પણ તેના આંસુઓનું વજન એટલું હોય છે કે તે વખતના ત્રાજવાને નમાવી દે છે, અને ત્યાંથી તું પડવા લાગે છે. તું એ સમજતો નથી કે આ બધું શા માટે થઈ રહ્યું છે. જ્યારે તારું નામ મિટવા લાગે, તારી ઓળખ ખોવા લાગે, તારા પોતાના તારાથી મોં ફેરવવા લાગે, તો સમજી લે કે કર્મોએ તને ઓળખી લીધો છે. શ્રીકૃષ્ણ કહે છે, કર્મનું ફળ કેવી રીતે આવે છે? ક્યારેક કોઈ પોતાનાના રૂપમાં ચોટ બનીને, ક્યારેક પોતાનાના દગોમાં સજા બનીને, ક્યારેક તારા જ સપનાની બરબાદીમાં સબક બનીને. અને ત્યારે જ્યારે તું રડે છે, પૂછે છે કે મારી સાથે આવું કેમ, તો સમય હસે છે અને કહે છે કે આ તે જ લખ્યું હતું કોઈ બીજાની કહાણીમાં. પરંતુ આ એ જ વળાંક હોય છે જ્યાંથી તું ફરીથી ઉઠી શકે છે. જો તું સમજી લે કે કર્મ માત્ર સજા નથી, સુધાર પણ છે, તો તું તારા કર્મોને બદલીને તારું ભાગ્ય પણ બદલી શકે છે. કર્મનું ફળ મોડું મળે છે, પણ જ્યારે મળે છે ત્યારે સાથે લાવે છે એક અરીસો અને એક રસ્તો. અરીસો બતાવે છે કે તું શું હતો, અને રસ્તો બતાવે છે કે તું શું બની શકે છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય તમે વિચાર્યું છે કે આ જીવન કેમ મળ્યું? કેમ આપણે વારંવાર પાછા આવીએ છીએ? ક્યારેક માનવ બનીને, ક્યારેક કોઈ પશુ પક્ષીનું શરીર લઈને. શું આ માત્ર એક સંયોગ છે કે કોઈ ન દેખાતી અદૃશ્ય વ્યવસ્થાનો ન્યાય છે? મનુષ્ય યોનિ એ માત્ર એક શરીર નથી, આ કર્મોની પ્રયોગશાળા છે. આ એકમાત્ર ભૂમિ છે જ્યાં કર્મ કરી શકાય છે. બાકીની બધી યોનિઓ તો માત્ર પરિણામ ભોગવવાનું સ્થાન છે. ત્યાં નવું કશું નથી ઉમેરાતું, ન કશું સુધરતું, ત્યાં માત્ર ભોગવવાનું હોય છે. કારણ કે જ્યારે જીવ પશુ કે પક્ષી બને છે, ત્યારે તેની ચેતના તે સ્તર પર નથી હોતી કે તે વિવેકપૂર્વક કશું નવું કરી શકે. તે માત્ર એક કઠપૂતળી બની જાય છે, પોતાના જ જૂના કર્મોના દોરાથી બંધાયેલો. પરંતુ જ્યારે તે ફરીથી મનુષ્ય બનીને આવે છે, ત્યારે તે ખાલી નથી આવતો. તેની સાથે આવે છે તેનું પ્રારબ્ધ, તેના અધૂરા કર્મોનો હિસાબ. તેની અંદર આવે છે તે અધૂરું ભાગ્ય, જેને તેણે આ જીવનમાં જીવીને પૂરું કરવાનું હોય છે. કેટલાક કર્મોનું ફળ તરત મળે છે, જેમ કે તપેલું લોખંડ હાથને તરત બાળી દે છે, અને કેટલાક ફળ છુપાઈ જાય છે, કોઈ બીજની જેમ જે માટીમાં પડ્યું રહે છે, વર્ષો સુધી કશું કહ્યા વિના. પછી એક દિવસ જ્યારે સમય આવે છે, ત્યારે તે ઉગે છે અને વૃક્ષ બનીને સામે ઊભું રહે છે. કાં તો ફળ આપે છે, કાં તો છાંયડો છીનવી લે છે. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે આપણે સારા છીએ, આપણે કોઈનું ખરાબ નથી કર્યું, તેમ છતાં દુઃખ કેમ છે? અથવા તો કોઈ ખરાબ વ્યક્તિ મોજમાં છે, કેમ? પરંતુ કર્મ આ ગણિત નથી, આ સમયના તંતુ છે. તે ત્યાંથી કામ શરૂ કરે છે જ્યાં તું સૌથી વધુ આંધળો હોય છે, પોતાના અહંકારમાં, પોતાની ગેરસમજોમાં, પોતાના છલમાં. બુરું કર્મ સારા કર્મને કાપી નથી શકતું. આ કોઈ હિસાબની કિતાબ નથી જ્યાં એક અને એક શૂન્ય થઈ જાય. અહીં દરેક કર્મનો પોતાનો પ્રભાવ છે, પોતાનું અસ્તિત્વ છે. તું એક તરફ કોઈની મદદ કર અને બીજી તરફ કોઈની આત્મા તોડી દે, તારું પુણ્ય તને નહીં બચાવી શકે. જીવ આ ચક્રમાં ફસાયેલો છે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે. ક્યારેક તે રાજા બને છે, ક્યારેક કીટ. અને જ્યાં સુધી તેના કર્મફળ શૂન્ય નથી થઈ જતા, જ્યાં સુધી તે સંપૂર્ણપણે તટસ્થ નથી થઈ જતો, જ્યાં સુધી તે સમ નથી થઈ જતો, ના હર્ષ, ના વિષાદ, ત્યાં સુધી તે જન્મ મરણના ચક્રમાં ફરતો રહેશે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું આપણે આ ચક્રમાંથી મુક્ત થઈ શકીએ છીએ? શું એવું પણ કોઈ જીવન છે જ્યાં કર્મ કરીએ પરંતુ બંધાઈએ નહીં?
શું એવો પણ કોઈ માર્ગ છે જ્યાંથી પસાર થઈને આપણે કર્મોના ફળને ભોગવ્યા વિના પાર જઈ શકીએ? હા, જો આપણે તે માર્ગ પર ચાલીએ જે ઈશ્વરે બતાવ્યો છે. ના ધર્મના નામે તપસ્યા, ના યોગના નામે ત્યાગ. માત્ર એક વાત, પોતાના દરેક કર્મમાં એટલા સજાગ થઈ જવું કે તે કોઈપણ જીવના દુઃખનું કારણ ન બને. ના દેહથી, ના વાણીથી, ના મનથી. ઈશ્વર કોઈ દાન નથી માંગતો, કોઈ તીર્થ નથી માંગતો. તે બસ એટલું જ ઈચ્છે છે કે તું પોતાના સ્વધર્મને ઓળખે. પોતાના પરિવાર, પોતાના સમાજ અને માનવતા પ્રત્યે જે તારી ભૂમિકા છે તેને તું ઈમાનદારીથી નિભાવ, અને જ્યારે તું આ કરી લેશે ત્યારે તને ધીમે ધીમે અનુભવ થશે કે તારા જૂના કર્મોની આગ ઓલવા લાગી છે, તારા ભીતરની બેચેની શાંત થવા લાગી છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે જ્યાં માત્ર સવાલો હોય છે, જવાબો નહીં. આપણે જોઈએ છીએ કે આપણી ચારે બાજુ અંધારું છે અને પૂછીએ છીએ કે મારી સાથે જ આવું કેમ થયું? પરંતુ જે આપણને અન્યાય લાગે છે તે અવારનવાર એ જ ન્યાય હોય છે જે આપણે પોતાના જ કર્મોથી વાવ્યો હોય છે. રામાયણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ એક જીવન દર્શન છે, એક અરીસો છે જેમાં આપણે પોતાના કર્મ, પોતાના ભાગ્ય અને પોતાના નિર્ણયોની તસવીર જોઈ શકીએ છીએ. રામાયણની દરેક ઘટના, દરેક સંવાદ, દરેક મૌન આપણને આપણા અંદરના જંગલમાંથી બહાર કાઢવાની ચાવી છે. પણ શું આપણે તેને વાંચીએ છીએ કે બસ તેને સાંભળીને ભૂલી જઈએ છીએ? શ્રી રામનો વનવાસ માત્ર એક રાજકીય નિર્ણય નહોતો, તે પ્રારબ્ધની ચાલી રહેલી રેખા હતી. એક એવી રેખા જેને દશરથે વર્ષો પહેલાં ખેંચી હતી. તે તીર જે તેમણે ક્યારેક ચલાવ્યું હતું, આજે તેમના સિનેમાં ઉતરી ચૂક્યું હતું. શ્રવણકુમારનું અકાળ મૃત્યુ માત્ર એક ભૂલ નહોતી, તે એક બીજ હતું જેનું ફળ દશરથને રામવિયોગમાં તડપીને ખાવાનું હતું. જ્યારે શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે વનમાં ચાલ્યા ગયા ત્યારે રાજા દશરથના જીવનમાં શાંતિનો કોઈ ખૂણો ન બચ્યો. તે મહેલોમાં નહીં, પોતાની પીડામાં સૂતા જાગતા રહ્યા. તેમનું રાજ સિંહાસન હવે કાંટાની શૈયા બની ચૂક્યું હતું અને દરેક શ્વાસ એક પોકાર બની ગઈ હતી, રામ રામ. એક દિવસ કૌશલ્યાની સામે તેમણે તૂટતા હૃદયે સ્વીકાર્યું કે આજનું આ દુઃખ મારા પોતાના કર્મોનું પરિણામ છે. તે દ્રશ્ય જ્યારે તેમણે શ્રવણકુમારના પિતાને શ્રાપ દેતા સાંભળ્યા હતા, આજે જાણે સામે આવીને ઊભું રહી ગયું હતું. અને ત્યારે એક ગૂઢ સત્ય તેમના ભીતરથી ફૂટ્યું કે કર્મ ક્યારેય મૌન નથી રહેતા. તેઓ પાછા ફરે છે, ક્યારેક પુત્ર બનીને, ક્યારેક પીડા બનીને, ક્યારેક પશ્ચાતાપ બનીને. રામાયણનો આ પ્રસંગ આપણને માત્ર રાજા દશરથની પીડા નથી બતાવતો, તે આપણને ચેતવણી આપે છે કે જે પણ કર્મ આપણે કરીએ છીએ તે પાછું ફરે છે, અને જ્યારે પાછું ફરે છે ત્યારે ઓળખાતું નથી કે આ તે જ હાથે ઉગાડેલો કાંટો છે. ક્યારેક વિચારો, કોઈ માસૂમના જીવનમાં તમારી એક ભૂલ શું દર્દ જોડી શકે છે, અને જો તે પીડા મૌન હોય તો તેનો અર્થ એ નથી કે તે સમાપ્ત થઈ ગઈ છે, તે બસ રાહ જોઈ રહી છે ફળ બનવાની. શ્રી રામના વનવાસમાં છુપાયેલો આ ભાવ કે નિયતિ જ્યારે દરવાજો ખખડાવે છે ત્યારે તે કોઈની પરવાનગી નથી લેતી. તે બસ આવે છે અને આપણને આપણા કર્મોના કઠેડામાં ઊભા કરી દે છે. પરંતુ રામાયણનું આ જ શોક આપણને એક સાચી આશા પણ આપે છે કે ભલે આપણા કર્મ આપણને દુઃખ દે, આપણે રામ જેવા બની શકીએ છીએ, ધૈર્યવાન, સંયમી, કર્તવ્યનિષ્ઠ. અને જો આપણે આપણા જીવનને નિષ્કામ કર્મથી સજાવીએ તો ના પાપ આપણી પાછળ આવે છે, ના પુણ્ય આપણને બાંધે છે. કારણ કે પાપ અને પુણ્ય બંને જ બંધન છે, એક ખરાબ બંધન અને એક સોનેરી બંધન. મુક્તિ આ બંનેથી પરે છે. અને આ મુક્તિ ત્યારે જ આવે છે જ્યારે આપણે દરેક કર્મને માત્ર કર્તવ્ય માનીને કરીએ, ફળની ચિંતા કર્યા વિના, પ્રશંસાની આશા રાખ્યા વિના. રામાયણ કહે છે કે જીવન સંઘર્ષ છે, પરંતુ સંઘર્ષ જ સમાધાન છે. દરેક પીડામાં એક ઉદ્દેશ્ય છુપાયેલો છે, દરેક વિયોગમાં એક યોગ છુપાયેલો છે, દરેક ભૂલમાં એક શિક્ષા છુપાયેલી છે. રાજા દશરથનું મૃત્યુ કોઈ હાર નહોતી, તે એક અંત હતો, તે ચક્રનો જે તેમણે પોતે શરૂ કર્યો હતો. અને આપણે પણ આપણા જીવનમાં ના જાણે કેટલાય એવા ચક્ર શરૂ કરીએ છીએ, ક્યારેક એક શબ્દથી, ક્યારેક એક નિર્ણયથી, ક્યારેક એક મૌનથી. આપણે વિચારીએ છીએ કે આપણે સાચા છીએ, પરંતુ સાચા હોવું ક્યારેક સૌથી મોટી ભૂલ બની જાય છે. નર્ક કોઈ જગ્યા નથી, એક સ્થિતિ છે જ્યાં આત્મા પોતાના જ કર્મોના ભારથી દબાયેલી હોય છે, અને સ્વર્ગ તે પણ કોઈ ઉપરની સીડી નથી, પરંતુ તે અનુભવ છે જે એક સારા કર્મ પછી માનવના ભીતરમાં ખીલે છે. શાંતિ બનીને, સંતોષ બનીને અને ક્યારેક એક સામાન્ય સ્મિતમાં પ્રગટ થઈને. જે નીચે ગયો છે તે ઉપર પણ જશે જો તેની યાત્રા સત્ય માટે હોય. કારણ કે કર્મ ના તો ક્યારેય મીટતું નથી અને ના જ તેની પડઘો ક્યારેય મૌન હોય છે. કર્મોનું ફળ ઉપર નહીં, અહીં જ મળે છે.
દરેક આંસુ, દરેક સ્મિત, દરેક હૃદયની ધડકન, બધું જ કોઈને કોઈ કર્મનું જ તો ફળ છે. જે વાવ્યું છે તે ઉગશે, જે આપ્યું છે તે પાછું આવશે, અને જે સહ્યું છે તે પણ કોઈ દિવસ આશીર્વાદ બનીને વરસશે. જે જેવું કરશે તે તેવું ભરશે. આ કોઈ ડર નથી, કોઈ ચેતવણી નથી, પરંતુ ઈશ્વરનો આપેલો નિયમ છે, જે ના કોઈ ધર્મથી બંધાયેલો છે અને ના કોઈ કાળથી થંભે છે. ક્યારેક કેટલાક લોકો કહે છે કે મર્યા પછી ઉપર જઈને ભગવાન ફળ આપે છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે કર્મનું ફળ આ પૃથ્વી લોક પર જ ભોગવવાનું હોય છે. જે અહીં ભોગવતો નથી તે ત્યાં પણ ચેન નથી પામી શકતો. ક્યારે જોયું છે કોઈ બાળકના હાસ્યમાં સ્વર્ગ? ક્યારેય સાંભળ્યું છે કોઈ માની સિસક્યારીઓમાં નર્ક? તે જે તું બીજાઓને આપે છે તે જ ઈશ્વર તારા માટે સંજોવે છે. પાપ તે નથી જે કોઈએ જોયું, પાપ તે છે જે આત્માએ અનુભવ્યું, અને પુણ્ય તે નથી જે દુનિયાએ વખાણ્યું, પુણ્ય તે છે જે કોઈના જીવનમાં અજવાળું લાવ્યું. કર્મોનો હિસાબ ઈશ્વર પાસે નહીં, તારા હૃદયમાં લખાયેલો હોય છે. દરેક વખતે જ્યારે તું કોઈના માટે કંઈક સારું વિચારે છે, દરેક વખતે જ્યારે તું ક્ષમા કરે છે, દરેક વખતે જ્યારે તું મૌન રહીને પણ સત્યનો સાથ આપે છે, ત્યાંથી જ વૈકુંઠનો માર્ગ શરૂ થાય છે. નર્ક કોઈ સજા નથી, એક અરીસો છે જ્યાં આપણે પોતાના જ કર્મોને જોઈ શકીએ છીએ. અને સ્વર્ગ એક ઇનામ નથી, પરંતુ તે જીવનની સાક્ષી છે જે પોતાના માટે નહીં, બીજાઓ માટે જીવવામાં આવ્યું. કર્મ માત્ર કાર્ય નથી હોતું, તે એક ઊર્જા છે જે પાછી ફરે છે. તું કોઈ ભૂખ્યાને ભોજન આપ કે કોઈ રડતાને ખભો, તે બધું પાછું ફરે છે, ક્યારેક સહારો બનીને, ક્યારેક અવસર બનીને. શ્રી કૃષ્ણ કહે છે, દરેક ઇન્સાન પોતાના ભાગ્યનો લેખક નથી હોતો, પણ તે પોતાના કર્મોનો નિર્માતા અવશ્ય હોય છે. તારા હાથોમાંથી નીકળેલું દરેક વર્તન, તારા શબ્દોમાં વાવેલી દરેક ભાવના એક નવું જગત રચે છે, અથવા એક નવું પતન લાવે છે. જે આજે તું વાવશે, કાલે તે કોઈ બીજાનું જીવન સજાવી શકે છે, અથવા તેને તોડી પણ શકે છે. કર્મ માત્ર તારું નથી રહેતું, તે એક શૃંખલા બની જાય છે જે ઘણી આત્માઓને જોડે છે અથવા તોડે છે. તેથી ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન ન કરો, કારણ કે બુરાઈ કોઈ બીજાની નહીં, તારા જ ભીતરના પ્રકાશને ઓલવી દે છે. એક સિદ્ધ આચાર્ય પોતાના શિષ્યો સાથે તીર્થયાત્રા પર નીકળ્યા હતા. યાત્રા માર્ગમાં પ્રકૃતિના છાંયડા તળે વિશ્રામ કરતા જ્યારે વૃક્ષોની ચૂપકી પણ ધ્યાન મગ્ન થઈ ગઈ, ત્યારે આચાર્યએ આંખો મીચીને માથું ઊંચું કર્યું અને બોલ્યા, બાળકો, આ જે સંભળાઈ રહ્યું છે, શું તમને પણ સંભળાઈ રહ્યું છે? શિષ્યોએ એકબીજાને જોયું. તેમના કાનમાં કોઈ અવાજ ન પડ્યો હતો, પરંતુ આચાર્યનો ચહેરો જાણે કોઈ અદૃશ્ય પીડા તરફ જોઈ રહ્યો હતો. બાળકો, રડવાના અવાજો છે આ, પણ આ રડે છે કેમ? ચાલો જઈને પૂછીએ. ઘનઘોર જંગલની વચ્ચે એક જૂનો અંધકારમય કૂવો હતો. ના જળ હતું, ના મૂળ, બસ સિસક્યારીઓ હતી, ગુંગળાયેલી ચીખો હતી અને ગુંજતી આત્માઓ હતી. કૂવામાં ઝાંખીને આચાર્યએ જોયું. 5 પ્રેત આત્માઓ કાંપતી, સિસકતી, ચીસ પાડતી હતી. પરંતુ શિષ્યોને કશું દેખાયું નહીં. ગુરુદેવ, અમને કશું જ નથી દેખાતું. ના અવાજ, ના આકૃતિ. કર્મના અંધકારને માત્ર તે જ જોઈ શકે છે જેણે અંતર્મનનો પ્રકાશ પામ્યો હોય. આચાર્ય બોલ્યા અને પછી હસતા હસતા તેમણે કૂવામાં પૂછ્યું, ભાઈઓ, કયા જન્મનું ફળ ભોગવી રહ્યા છો? પ્રેતો ફૂટફૂટ રડી પડ્યા. પહેલી આત્મા બોલી, હું બ્રાહ્મણ હતો, ભિક્ષા માંગતો, પણ ભોજન નહીં, મદિરા ભોગમાં જલાવતો, જ્ઞાનને નીચું કરી દીધું. હવે દરેક જન્મમાં હું માંગુ છું, પણ કોઈ આપતું નથી. બીજી ચીસ ઉઠી, હું ક્ષત્રિય હતો, શક્તિશાળી, પણ તાકાતને ડરનું ઓજાર બનાવી લીધું. હવે દરેક જન્મમાં હું દુર્બળ છું, કોઈ મારી રક્ષા કરતું નથી. ત્રીજી સિસકી, હું વૈશ્ય હતો, વેપાર કરતો, પણ ભેળસેળથી જીવન વેચતો, જેમના ઘરોમાં મોત વહેંચી, આજે તેમની ચીખોમાં હું બંધાયેલો છું. ચોથી ફૂસફૂસાહટ, હું શુદ્ર હતો, પણ ના સેવા કરી, ના પરિવારનું માન રાખ્યું, મા બાપને પીટ્યા, શરાબ પી, આળસને પૂજી. હવે દરેક જન્મમાં હું માત્ર લાતો ખાઉં છું. પાંચમો તો રડી પણ ન શક્યો. હું લેખક હતો, શબ્દોને વાસનાનું રૂપ આપ્યું, સમાજને નીચો પાડ્યો. મારી કલમે જે અગ્નિ લગાવી તે આજે મને ભસ્મ કરી રહી છે. શિષ્યો ભયભીત હતા, કાંપી ઉઠ્યા, પણ આચાર્ય બોલ્યા, બાળકો, તેમનાથી ડરશો નહીં. આ બધા આજે સૌથી દુર્બળ છે. તમે બધા શક્તિશાળી છો, કારણ કે તમારા કર્મ ઉજ્જવળ છે. કર્મ જ સૌથી મોટું આભૂષણ છે. પાપ ક્યારેય નથી મરતું, ના વક્ત ભૂલે છે, ના નિયતિ. દરેક દોષ એક દસ્તાવેજ બની જાય છે, જેને ઈશ્વર પોતે વાંચે છે.
પછી પ્રેતોએ કાંપતા કાંપતા કહ્યું, ગુરુવર, દુનિયાને કહેજો, ક્ષણિક સુખની પાછળ ન ભાગો, કારણ કે આ ક્ષણ ક્યારેય જન્મોની સજા બની શકે છે. કર્મ લખાય છે, મિટાઈ નથી જતા. દરેક ભૂલ પાછી ફરે છે. દરેક અધર્મનો અણુ વસૂલ થાય છે. જેઓ વિચારે છે કે તેઓ બહુ હોશિયાર છે, નિયમો તોડીને પણ જીતી શકે છે, તેમને નિયતિ અરીસો બતાવી દે છે અને પછી તે અરીસો ક્યારેય નથી તૂટતો. બાળકો, સત્ય એ જ છે. ઈશ્વર એટલો જ સાચો છે જેટલી ભૂતની પીડા. જેણે જીવનમાં અંધકાર વાવ્યો તે મૃત્યુ પછી પણ રોશની નથી જોઈ શકતો, અને જે જીવનમાં સચ્ચાઈ વાવે છે તે મૃત્યુ પછી પણ અમર હોય છે. દરેક ધર્મ માત્ર ગ્રંથમાં નથી હોતો, તે વ્યવહારમાં હોય છે. કર્મોમાં જે ધર્મ નથી તે પૂજા માત્ર પાખંડ છે. ભૂલ થાય તો તેને સુધારો, ના કે છુપાવો, કારણ કે નિયતિનો ન્યાય માત્ર સચ્ચાઈ પર ટકેલો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, કાગળ નહીં, કલમ નહીં, પરંતુ તેમ છતાં દરેક પળનો હિસાબ છે. કર્મ ચૂપ છે, પણ ગુંજ તેની પૂરી સૃષ્ટિમાં સંભળાય છે. કશું પણ લખાયું નથી, પરંતુ કશું પણ મિટતું નથી. શું તમે વિચારો છો કે તમે બચી શકો છો? નહીં. કુદરતની અદાલતમાં કોઈ જામીન નથી હોતી. આજે જો રોટલી વહેંચી છે તો સંતોષ રાત પહેલાં તમારા દ્વાર ખખડાવે છે, પરંતુ જો આજે કોઈની પીઠ પાછળ વાર કર્યો છે તો ઊંઘ સૌથી પહેલાં તમારા જીવનથી વિદાય લે છે. તરત મળે છે ફળ, પણ ઓળખ આપણને મોડી થાય છે. ભિખારીનું સ્મિત જોયું, મન હળવું થયું. ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, ભીડમાં હતા, તેમ છતાં ભીતરથી કાંપી ઉઠ્યા. શું આ ન્યાય નથી? જે અવાજ વગર પણ તમને સંભળાય. પુણ્યનું પ્રત્યક્ષ ફળ છે પ્રસન્નતા, પણ પાપનું પ્રત્યક્ષ ફળ છે અસ્થિરતા, અને આ જ અસ્થિરતા ધીમે ધીમે તમને અંદરથી ખાઈ જાય છે. ક્યારેક આત્મગ્લાનિના રૂપમાં, ક્યારેક બેચેનીના રૂપમાં. જે ફળ તરત મળે છે તે ચેતવણી હોય છે, અને જે મોડેથી મળે છે તે પરીક્ષા. સમૃદ્ધિ મોડેથી આવે છે, પરંતુ તેનો રસ્તો પુણ્યમાંથી જ પસાર થાય છે. અને દરિદ્રતા પણ અચાનક નથી આવતી, તે દરેક દિવસના નાના નાના પાપોનો સંગ્રહ હોય છે. ક્યારેક આપણને લાગે છે કે કંઈક ખરાબ કર્યું અને કશું થયું નહીં, પણ કદાચ વક્ત ચૂપ છે, ન્યાય નહીં. કારણ કે કર્મ શાંત ત્યારે થાય છે જ્યારે તે પોતાનું આખું ફળ સોંપી દે. હવે પ્રશ્ન એ નથી કે ફળ મળશે કે નહીં, પ્રશ્ન એ છે કે તમે તેના માટે તૈયાર છો કે નહીં. કારણ કે આ ન્યાયાલયથી નહીં, નિયતિથી આવે છે. જે તમે વાવ્યું છે તે જ પાછું આવશે, ભલે રસ્તો લાંબો કેમ ન હોય. તેમ છતાં આપણે ભાગીએ છીએ કોર્ટથી, સમાજથી, ખુદથી, પરંતુ કર્મથી નહીં. કર્મ પાછળ નથી આવતું, તે તો આપણાથી આગળ ચાલે છે. દરેક ક્રિયાની પાછળ તેનું પ્રતિબિંબ છુપાયેલું છે. દરેક સ્મિતની પાછળ એક ન્યાય ઊભો છે. દરેક આંસુની પાછળ એક કહાણી છે, અને દરેક કહાણીની પાછળ કોઈ કર્મ છે. કોઈ જુએ કે ન જુએ, પણ કર્મ જુએ છે. કોઈ સમજે કે ન સમજે, પણ સમય બધું સમજાવે છે. તો કેમ ના આપણે તે જ કરીએ જેનું પરિણામ સુકૂન દે, ના કે પશ્ચાતાપ. કારણ કે અંતિમ ન્યાય તમારા નામથી નહીં, તમારા કર્મથી જોડાયેલો હોય છે, અને ત્યાં કોઈ લાંચ નથી ચાલતી, કોઈ વકીલ નથી બચાવતો, કોઈ માફી નથી મળતી, જ્યાં સુધી તમે ખુદને ન બદલો. તમે ભૂલી જાઓ, પરંતુ કર્મ નથી ભૂલતું. તમે છુપાઈ જાઓ, પરંતુ પરિણામ નથી છુપાતા. તમે રોકો સમયને, પરંતુ ફળ આવીને જ રહેશે. ઈશ્વરની અદાલતમાં કોઈ ગવાહ નથી, ત્યાં કેવળ કર્મ બોલે છે. ફેંસલા તો ન્યાયાલય સંભળાવે છે, પણ ન્યાય તો સમય આપે છે, અને સમયનો ન્યાય એટલો મૌન, એટલો સ્પષ્ટ અને એટલો સૂક્ષ્મ હોય છે કે જ્યારે તે દરવાજો ખખડાવે છે ત્યારે તમારું આખું અંતઃકરણ હચમચી જાય છે. જજ સાહેબની આંખોએ જે જોયું હતું તે ન્યાયની ચૂપકી હતી. એક નિર્દોષને સજા આપવી તેમના સિદ્ધાંતો પર ભારે પડી, પરંતુ કર્મના નિયમની સામે તેમની ન્યાયની ખુરશી પણ લાચાર હતી. તેઓ જાણતા હતા કે જૂઠાના પક્ષમાં ઊભા પુરાવા સચને સાંકળોમાં બાંધી દે છે. પણ શું સચને હંમેશા ગવાહી જોઈએ? નહીં. ક્યારેક કર્મ પોતે જ ગવાહી બની જાય છે. તું બેકસૂર છે, પરંતુ મેં તેમ છતાં તને ફાંસીની સજા આપી. આ વાક્ય કોઈ પણ હૃદયને ચીરી શકે છે, પરંતુ તે સજામાં જે ચૂપકી હતી તે ઈશ્વરની યોજના હતી. કારણ કે ઇન્સાનની અદાલતોમાં દલીલો હોય છે, પરંતુ કુદરતની અદાલતમાં માત્ર અને માત્ર કર્મ હોય છે. શું તે ક્યારેય કોઈ પાપ કર્યું છે? જજ સાહેબનો આ એક સવાલ તે પ્રશ્ન નહોતો, તે ઈશ્વરની ન્યાય લિપિ હતી, જેને ના જૂઠલાવી શકાય, ના મિટાવી શકાય. તે યુવકે માથું નમાવ્યું અને વર્ષો પહેલાં કરેલી 2 હત્યાઓનું સચ પોતાની શ્વાસોના કંપનમાં સ્વીકાર્યું. શું તમને હજી પણ લાગે છે કે દુનિયામાં અન્યાય થાય છે? નહીં.
અન્યાયનો ભ્રમ તો માત્ર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમારું પોતાનું કર્મ સામે નથી આવતું. જ્યાં સુધી તમારું સંચિત કર્મ સૂતેલું છે ત્યાં સુધી લાગે છે હું કેમ ભોગવી રહ્યો છું. પરંતુ જેવું જ સંચિત જાગે છે દરેક ઉત્તર સામે ઊભો રહી જાય છે. કુદરતના ન્યાયમાં કોઈ ગવાહ નથી બોલાવવામાં આવતા. તે કર્મને જુએ છે, ભાવને સાંભળે છે અને નિયતિને આદેશ આપે છે. જે કર્યું છે તે જ પાછું આવે છે. વાર લાગી શકે છે પણ અંધેર નથી. તે જજની આંખો પણ ભીની હતી કારણ કે તે જાણતો હતો કે તેનો નિર્ણય ન્યાયાલયના દાયરામાં સાચો હતો, પરંતુ આત્માના સ્તરે તે ન્યાય નહોતો. પણ તેમ છતાં તે ન્યાય જ હતો કારણ કે કુદરતે ન્યાય ત્યાં જ કર્યો જ્યાં અપરાધ થયો હતો. પુણ્યના સમયે પાપ ફળ નથી આપતું અને જ્યારે પુણ્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે જ પાપનું ફળ આકાર લે છે. તેથી આપણે વિચારીએ છીએ કે આપણે કંઈ કર્યું નથી અને સજા મળી રહી છે, પણ સચ્ચાઈ એ છે કે આપણે કંઈ કર્યું નહોતું પણ તે વખતે આપણા પુણ્યે પાપને ઢાંકી દીધું હતું. હું નિર્દોષ છું આ અપરાધમાં, પણ દોષી છું તે અપરાધમાં જે ક્યારેય કોઈએ જોયો પણ નથી. આ કબૂલાત હતી વિવેકનું જાગરણ, આ સાક્ષાત્કાર હતો કર્મના ન્યાયનું ઝલકવું, અને આ નિર્ણય હતો નિયતિનું પૂર્ણચક્ર. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક કુદરત બીજાઓના હાથોથી તમને સજા અપાવે છે કારણ કે તમારા જૂના કર્મ પોતે જ જજ બની જાય છે. અને જ્યારે તમારું જ કર્મ ન્યાયાધીશ બની જાય તો પછી તમને કોઈ બચાવી નથી શકતું. કોઈ પાપ છુપાતું નથી, કોઈ પુણ્ય વ્યર્થ નથી જતું. બ્રહ્માંડનો દરેક ખૂણો તમારા દરેક વિચાર, દરેક ક્રિયાને સંજોવે છે. દરેક કર્મનો હિસાબ હોય છે, બિના રસીદ કે બિના ફોર્મ કે બિના ગવાહી કે. તે કાયદો જે ના સંવિધાનમાં છે ના કિતાબોમાં, પરંતુ સૌથી મોટો છે તે છે કર્મનો કાયદો. અને જ્યારે આ કાયદો લાગુ થાય છે તો ત્યાં ના કોઈ વકીલ હોય છે, ના કોઈ અપીલ, ના કોઈ માફી, કેવળ ફળ. કુદરતના દરબારમાં કોઈ લાંચ નથી ચાલતી, કોઈ ઓળખાણ કામ નથી આવતી. જે કર્યું છે તે જ મળશે અને જે નથી કર્યું તેના માટે સજા ક્યારેય નહીં હોય. પણ જે કર્યું છે તેની સજા પણ અને તેની અસર પણ અવશ્ય આવશે. જજને પણ એ જ સમજાયું કે કાયદો ઇન્સાન માટે છે પણ કર્મનું વિધાન સંપૂર્ણ બ્રહ્માંડ માટે, અને બ્રહ્માંડમાં ન્યાય સદૈવ સંતુલિત રહે છે. જ્યાં સુધી પુણ્યના દીપ જલતા રહે છે ત્યાં સુધી આપણા પાપોની પડછાઈઓ દેખાતી નથી, પરંતુ જ્યારે તે દીપ બુઝાય છે ત્યારે અંધકારમાં તે પડછાઈઓ જ આપણો ચહેરો બની જાય છે. દુર્યોધનની છાતી ત્યારે ન ફાટી જ્યારે તેણે દ્રૌપદીનું અપમાન કર્યું, પણ જ્યારે ભીમે ગદા ઉઠાવી અને જાંઘ તોડી ત્યારે સમયે બતાવ્યું કે જે અપમાન કરે છે તેનું ગૌરવ આવી જ રીતે ધૂળમાં મળે છે. શું લાગે છે પાપનું ફળ તે જ ક્ષણે મળશે? નહીં. સમય રાહ જુએ છે પુણ્યના સમાપ્ત થવાની. ભીષ્મ પિતામહે કોઈ અપરાધ નહોતો કર્યો, પણ તેમણે એક સ્ત્રીના અપમાનને પ્રતિજ્ઞાની બેડીઓમાં બંધાઈને ચૂપચાપ જોયું, અને આ જ મૌને તેમને તે દંડ આપ્યો જે કોઈને ન મળ્યો. પોતાના કુળનો અંત પોતાની સામે થતો જોયો, મરવા ઈચ્છ્યા, પણ મૃત્યુ પણ ક્યાં આવે છે સમય પહેલાં. યુધિષ્ઠિરે ક્યારેય જૂઠું નહોતું બોલ્યું સિવાય તે એક દિવસના, પણ તે એક જૂઠાણાએ તેમના તમામ સત્યોને દંડિત કરી દીધા. જ્યારે ગુરુ દ્રોણને મારવામાં આવ્યા ત્યારે તે સત્ય નહોતું મર્યું, તે વહેમ હતો યુધિષ્ઠિરના ધર્મનો. અને અર્જુને જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું જોયું અને ચૂપ રહ્યો ત્યારે કદાચ તેની આત્મા રડી હશે, પરંતુ તેનું શરીર યુદ્ધ કરતું રહ્યું. જ્યારે તે સ્વયં પોતાના પિતામહની છાતીમાં તીર ભેદી રહ્યો હતો ત્યારે કૃષ્ણ હસી રહ્યા હતા. નહીં એટલે નહીં કે તે નિર્દયી હતા, પણ એટલે કે ન્યાય જ્યારે તટસ્થ હોય છે ત્યારે દયા પણ અપરાધ બની જાય છે. કર્ણની વાત પણ કરી લઈએ. દાની હતો પણ દુષ્કર્મના સમર્થક હતો. જ્યારે એક સ્ત્રીને ભરી સભામાં વસ્ત્રહીન કરવામાં આવી રહી હતી ત્યારે તે ધર્મનો નહીં, મિત્રતાનો પક્ષકાર હતો, અને તેથી જ તેનો રથ જમીનમાં ધસી ગયો અને તેના બધા પુણ્ય તે જ ભૂમિમાં દબાઈ ગયા. બર્બરિક તે યોદ્ધો જે એક ક્ષણમાં યુદ્ધ સમાપ્ત કરી શકતો હતો, પણ કૃષ્ણે તેનું શીશ માંગી લીધું. કેમ? કારણ કે જો તેણે યુદ્ધ લડ્યું હોત તો પાપીઓને ન્યાય ન મળત. તેઓ છુપાઈ જાત સમયની તિરાડોમાં, અને કૃષ્ણ યુદ્ધ જીતવા નહોતા આવ્યા, તેઓ દંડ અપાવવા આવ્યા હતા. ધૃતરાષ્ટ્રની ભૂલ, પુત્ર મોહ અને સજા, 100 પુત્રોનું મૃત્યુ જોવું, એક પિતા માટે આથી મોટો દંડ શું હશે? બલરામ તેમણે ગદા આપી હતી દુર્યોધનને, પણ ન્યાય ન શીખવ્યો, અને અંતે જ્યારે તેમની જ આપેલી વિદ્યાથી દુર્યોધન મરાયો ત્યારે તેઓ પણ જોઈ રહ્યા હતા, રડી રહ્યા હતા, પણ રોકી ન શક્યા. શું તમે વિચારો છો કે કર્મની કોઈ અદાલત નથી? તે અદાલત તમારા ભીતરમાં છે. જ્યારે તમે રાત્રે સૂઈ નથી શકતા તો સમજી લો કે ફેંસલો થઈ ચૂક્યો છે. દરેક હસતા કર્મનું એક રડતું પરિણામ હોય છે.
દરેક વાવેલી હવા તોફાન બનીને પાછી ફરે છે. દરેક ચૂપચાપ જોયેલો અન્યાય તમારા હિસ્સાનો દંડ બની જાય છે. કર્મ કરવાથી પહેલાં વિચારો, કારણ કે ફળથી ભાગી નથી શકાતું. તમે ઈચ્છો કે ન ઈચ્છો, ફળ તમને શોધી લેશે. તમે બેકસૂર હો કે ગુનેગાર, સમયને ફરક નથી પડતો. તે તો તમારા સંચિત કર્મોનો હિસાબ રાખે છે. અને જ્યારે પુણ્યની અવધિ સમાપ્ત થાય છે, ત્યારે પાપ વ્યાજ સહિત પાછા ફરે છે. એવું નિશ્ચય જ છે કે આ સંપૂર્ણ બ્રહ્માંડ એક અદૃશ્ય ન્યાયની સૂક્ષ્મ વ્યવસ્થાથી સંચાલિત છે, જેમાં ના રાજા બચે છે, ના રંક, ના સ્ત્રી, ના પુરુષ, ના જ્ઞાની, ના અજ્ઞાની. સૌને પોતપોતાના કર્મોનો હિસાબ ભોગવવો જ પડે છે. આ જ કર્મ સિદ્ધાંત છે. આ જ સત્યનું અદૃશ્ય વિધાન છે, જ્યાં ના ભાષા ચાલે છે, ના ચાલાકી. કેવળ કર્મ બોલે છે અને તેનું ફળ, પછી ભલે તે આ જન્મમાં મળે, આગલામાં કે ઘણા કલ્પો પછી. જે સ્ત્રીના વાળ પકડીને તેનું અપમાન કરવામાં આવ્યું, તેના અપમાને બ્રહ્માંડને કંપાવી દીધું. પછી ભલે તે દેવકી હોય, જેને કંસે ખેંચી હોય, કે દ્રૌપદી હોય, જેને દુષ્ટ દુશાસને સભામાં ઘસડી હોય. કૃષ્ણે પ્રતીક્ષા ન કરી. તેમણે ન્યાય કર્યો, અને એવો ન્યાય કર્યો જે પેઢીઓ સુધી ચેતવણી બની ગયો. અને જ્યારે એક નિર્દોષ બ્રાહ્મણનો હાથ કપાય છે, ત્યારે પણ ન્યાય મૌન નથી રહેતો. કારણ કે આ સંસાર તત્કાળ ન્યાય નથી દેતો, તે પૂર્ણ ન્યાય આપે છે. બ્રાહ્મણે પૂર્વજન્મમાં કેવળ એક દિશા બતાવી હતી, પણ તે દિશા મૃત્યુ તરફ લઈ ગઈ. હાથે ઇશારો કર્યો હતો, કર્મે તેનો હાથ કપાવી દીધો. રાજકન્યા અને રાજકુમાર પણ કોઈ પ્રેમ કે દ્વેષથી જોડાયેલા નહોતા, પરંતુ તેઓ ગાય અને કસાઈના રૂપમાં પોતાના અધૂરા કર્મના છેલ્લા કડીને નિભાવવા ભેગા થયા હતા. તલવાર પોતાની મેળે પડી હતી, હાથોમાં દોષ નહોતો. દોષ હતો કર્મનો, જે લાખો કલ્પો પછી પણ પોતાની ઉધારી વસૂલ કરે છે. એટલા માટે જ્યારે પણ તમને તમારા જીવનમાં કોઈ અન્યાય થતો દેખાય, ત્યારે તેના પર ક્રોધ ન કરો. પહેલાં એ પૂછો કે શું આ કોઈ જૂના કર્મનો બોજ તો નથી? અને જ્યારે કોઈ સ્ત્રીનું અપમાન થતું જુઓ તો ચૂપ ન રહો. કારણ કે કૃષ્ણે સ્વયં કહ્યું છે, જ્યારે જ્યારે અધર્મ વધશે, હું જન્મ લઈશ. આ કથા કોઈ ધાર્મિક કલ્પના નથી, આ કર્મની અગ્નિમાં તપેલું સત્ય છે. તે બતાવે છે કે સંસારમાં કોઈ પણ ઘટના સંયોગ નથી હોતી, બધું જ પૂર્વ નિયોજિત હોય છે, તમારા જ કર્મો દ્વારા. જેમ તમે કરશો, તેમ તમે ભરશો. પછી ભલે તે ઇશારામાં કર્યું હોય, ચૂપ રહીને કર્યું હોય, કે મજબૂરીમાં કર્યું હોય, કર્મ ક્યારેય ભૂલતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, માત્ર એક કાંટો વાગ્યો, તે તેની ઈમાનદારીનું પરિણામ નહોતું, તે તેની પાપમય પૂર્વ યાત્રાનો અંતિમ પડછાયો હતો. જે કાંટો વાગ્યો, તે એક જીવનના અંતમાં નહીં, અગણિત જન્મો વચ્ચે જમા થયેલી તે એક ભૂલની અંતિમ ઝલક હતી. કારણ કે ભગવાન દરેક બુરાને સુધારવાની તક આપે છે, અને દરેક સારાને પરખવાનું કારણ. જે બુરાઈમાં ડૂબેલો હતો, તે સુધારના સંકલ્પથી ઈમાનદાર બન્યો. જે ઈમાનદાર હતો, તે પરીક્ષામાં હારીને બેઈમાનીનો વિકલ્પ પસંદ કરી બેઠો. અહીં નિર્ણય ભાગ્ય નથી કરતું, પરીક્ષા કરે છે. અને પરીક્ષા તે અંતિમ ઇમ્તિહાન છે, જ્યાં ભાગ્ય પાસ થતા પહેલા દરવાજો બંધ કરી દે છે. કહે છે, ભગવાનના ઘરે દેર છે, પણ અંધેર નથી. પણ આ માત્ર કહેવત નથી, આ સમત્વ યોગનું ગૂઢ રહસ્ય છે. જ્યારે મન કર્મના બંધનથી મુક્ત થાય છે, ત્યારે જ સમતાનો પાયો નંખાય છે. અને જ્યારે સમતા સ્થિર થઈ જાય છે, તો ઈશ્વર સ્વયં કર્મફળની નિષ્પક્ષ સત્તા બની જાય છે. ચિત્રગુપ્તની કલમમાં કોઈ પક્ષપાત નથી હોતો. જે જીવનમાં મોજ કરી રહ્યો હોય છે, તે પોતાના પુણ્ય ભોગવી રહ્યો હોય છે. અને જે મૌનમાં તપી રહ્યો હોય છે, તે પોતાના પાપોનો અંતિમ સ્પર્શ સહી રહ્યો હોય છે. એક ઈમાનદાર વ્યક્તિનું ભાગ્ય બની રહ્યું હતું, કિંતુ તેના અંતિમ મોડ પર આવેલી પરીક્ષાએ તેની દિશા ફેરવી દીધી. ભાગ્ય ઊંચાઈ પર હતું, અને તે ખીણમાં ઉતરી ગયો. પાપનું ફળ તે જ સમયે નથી મળતું જ્યારે તે કરવામાં આવે છે, પરંતુ જ્યારે પુણ્ય સમાપ્ત થઈ જાય છે, અને કોઈ જોઈ પણ નથી રહ્યું હોતું. બીજી તરફ એક બેઈમાન, જેણે પોતાના ભીતરનું ઝેર ત્યજી દીધું, તે એક કાંટાની ચુભન પછી નિષ્કલંક થઈ ગયો, કારણ કે સુધાર તે દ્વાર છે જ્યાં જૂના પાપ ઘૂંટણીએ ઊભા રહે છે. આ ઈશ્વરનો ન્યાય છે, જેમાં દયા પણ છે, પરીક્ષા પણ, પ્રતીક્ષા પણ અને પ્રતિશોધ પણ. વિધિનું વિધાન તે દોરો છે, જેનાથી દેવતાઓ પણ બંધાયેલા છે. ભગવાન બધું કરી શકે છે, પણ નિયમ વિરુદ્ધ કશું નહીં. એટલા માટે જે જીવનના મધ્યમાં પલટાઈ જાય છે, તે પોતાના પ્રારબ્ધને પણ મોડી દે છે, અને જે પોતાની રાહથી ડગે છે, તે ફળને પણ ખોઈ દે છે, જે તેના દ્વાર પર હતું. ઈશ્વર કોઈ વસ્તુ નથી આપતો, તે કેવળ તમારા કર્મોને પરિણામમાં બદલે છે. જીવનની સૌથી મોટી વિડંબના એ જ છે કે મનુષ્યને પોતાના કર્મોનું ફળ ત્યારે નથી મળતું જ્યારે તે ઈચ્છે છે,
પરંતુ ત્યારે મળે છે જ્યારે તે વિચારે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે અને આ જ પરીક્ષાની ઘડી છે, જ્યારે તમે સારું કર્યું હતું અને પછી થાકી ગયા, જ્યારે તમે સાચો રસ્તો પસંદ કર્યો હતો અને પછી અધીરા થઈ ગયા, જ્યારે તમે ઈમાનદારીથી સંઘર્ષ કર્યો અને પછી હાર માની લીધી, ત્યાંથી જ ભાગ્ય બદલાય છે. ઈશ્વરની અદાલતમાં ના અપરાધી હોય છે, ના નિર્દોષ, કેવળ કર્મોની લકીરો હોય છે. જેણે ઈરાદો કર્યો છે બદલવાનો, તેનો ઇતિહાસ પણ ક્ષમા કરવામાં આવે છે, અને જેણે ઈરાદો કર્યો છે ઝૂકવાનો, તેનું ભવિષ્ય પણ ડૂબી જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, જે ક્ષણે કોઈ જીવનો આ સંસારમાં જન્મ થાય છે, તે જ ક્ષણે તેના પૂર્વજન્મોના કર્મ તેની આત્મા પર અંકિત થઈ જાય છે. આ જીવન કોઈ સંયોગ નથી, આ તે અગણિત કર્મોનું પરિણામ છે જે આપણે જાણે અજાણે કર્યા છે. દરેક શ્વાસ સાથે આપણે આપણા ભાગ્યને રચે છીએ, અને દરેક વિચાર, દરેક ભાવના, દરેક ક્રિયા આપણા ભવિષ્યની દિશા નક્કી કરે છે. ક્યારેય સાંભળ્યું છે વડીલોને કહેતા કે કર્મનું ફળ જરૂર મળે છે? આ કોઈ કહેવત માત્ર નથી, આ જીવનનું શાશ્વત સત્ય છે. બુરા કર્મોનું ફળ ભલે આજે મળે, ભલે કાલે, મળશે અવશ્ય. અને સારા કર્મોનો પુરસ્કાર પણ દેર સવેર આપણા કદમ ચૂમે છે. કોઈ નથી બચ્યું આ નિયમથી, કોઈ નથી છૂટ્યું આ ચક્રથી. જેવું વાવશો તેવું જ કાપશો. આ શબ્દો માત્ર કહેવા માટે નથી, આ તે બ્રહ્માંડીય ન્યાયનો આધાર છે જે વિના કોઈ ભેદભાવે દરેક આત્માને તેનું પરિણામ આપે છે. જો તમે કોઈને દુઃખ પહોંચાડશો તો તે પીડા એક દિવસ તમારા દરવાજે જરૂર ખખડાવશે, અને જો તમે કોઈને સ્મિત આપશો તો તે જ સ્મિત 100 ગણું બનીને તમારી જિંદગીને રોશન કરી દેશે. ઈશ્વર બધું જોઈ રહ્યા છે. આપણે વિચારીએ છીએ કે આપણું છળ, આપણું ઘમંડ, આપણો લાલચ છુપાયેલો રહેશે, પરંતુ નહીં. જે તમે બીજાઓ સાથે કરશો તે જ તમારા પર પાછું ફરશે. ક્યારેક જિંદગીના કોઈ મોડ પર, ક્યારેક કોઈ પોતાનાના રૂપમાં, ક્યારેક કોઈ અજાણ્યાની પીડા બનીને, પરંતુ ફરશે જરૂર. અને આ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે સાચા દિલથી, નિસ્વાર્થ ભાવે, પ્રેમ અને કરુણા સાથે કર્મ કરો છો તો તે શુભ ઊર્જા તમારા જીવનમાં સૌંદર્ય અને શાંતિ ભરી દેશે. સંસારમાં સૌથી મોટું બળ જો કોઈ હોય તો તે છે સાચું કર્મ. તે ધનથી મોટું છે, યશથી ઉપર છે અને સમયથી પરે છે. કર્મનો નિયમ કેવળ પ્રતિકાર નથી, તે એક માર્ગદર્શક છે જે આપણને બતાવે છે કે જો આપણે નેકીના બીજ વાવીએ તો સમય આવતા તે વૃક્ષ બનીને આપણને છાંયડો આપશે. એક વિચાર જન્મ આપે છે ઉદ્દેશ્યને, ઉદ્દેશ્યથી ઉપજતી છે ક્રિયા, ક્રિયાથી બને છે આદત, આદતોથી બને છે ચરિત્ર, અને ચરિત્રથી આકાર લે છે આપણું ભાગ્ય. તો જો તમારું ભાગ્ય અંધારામાં છે તો રોશની બહાર ન શોધો. પોતાના વિચારોને, પોતાના કર્મોને અજવાળું આપો. દરેક વખતે જ્યારે તમે કોઈની મદદ કરો છો બિના સ્વાર્થના, દરેક વખતે જ્યારે તમે કોઈની પીડા વહેંચો છો બિના દેખાવાના, દરેક વખતે જ્યારે તમે સાચા માટે ઊભા રહો છો બિના ડરના, ત્યારે બ્રહ્માંડ તમારા કર્મોને સાંભળી રહ્યું હોય છે, ત્યારે પરમાત્મા તમારા પથ પર ફૂલો બિછાવી રહ્યા હોય છે. કર્મ કેવળ ક્રિયા નથી, આ આત્માની ગૂંજ છે જે જેટલી સાચી હશે તેનો પ્રભાવ એટલો જ ઊંડો હશે. આજે તમને ભલે આ સમજ ના આવે કે કેમ મુશ્કેલીઓ તમારા જીવનમાં છે, પણ જ્યારે તમે પાછળ વળીને જોશો તો સમજશો કે આ તે ફળ છે જે તમે ક્યારેક ને ક્યારેક વાવ્યા હતા. એટલા માટે પોતાના ભવિષ્યને બદલવાનો એક જ ઉપાય છે, આજનું કર્મ બદલો. પોતાના વિચારોને શુદ્ધ કરો, પોતાના શબ્દોને મધુર કરો, પોતાના કર્મોને શ્રેષ્ઠ બનાવો, કારણ કે આ જ તમારું અસલી ધન છે, આ જ તમારી ઓળખ છે, અને આ જ તમારું ભાગ્ય રચશે. શ્રીકૃષ્ણ કહે છે, દરેક કોઈને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ. કર્મની ઓળખ સમય પોતે જ આપે છે, ક્યારેક કોઈ ચૂપ સાંજના એકાંતમાં તો ક્યારેક કોઈ અજાણ્યા આંસુની ગરમાહટમાં. સમય દરેક કર્મને ઓળખે છે અને તેને પાછું આપે છે, પોતાની ઢબે, પોતાના સમયે. જીવનની સફળતાનું રહસ્ય કેવળ બુદ્ધિ કે પરિશ્રમમાં નથી, પરંતુ આપણા કર્મોની પવિત્રતામાં છુપાયેલું હોય છે. જ્યારે આપણે સકારાત્મક સોચ સાથે કર્મ કરીએ છીએ તો આપણી આત્મા સ્વયં જ શ્રેષ્ઠતા તરફ વધે છે, અને આ જ શ્રેષ્ઠતા આપણને એક બહેતર ઇન્સાન બનાવે છે જે દુનિયા નહીં પરંતુ ખુદને જીતવાનું સામર્થ્ય રાખે છે. જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે દરેક આત્માને તેના કર્મો અનુસાર જ ફળ મળે છે. તે ફળ આપણી નિયતિ નક્કી કરે છે, ક્યારેક ફૂલોની જેમ મહેકે છે તો ક્યારેક કાંટાની જેમ ચૂભે છે. એટલા માટે જરૂરી છે કે આપણે દરેક પળ પોતાના કર્મોને સંવારીએ, દરેક નિર્ણય પહેલાં રોકાઈએ, વિચારીએ, સમજીએ, કારણ કે જે આપણે બીજાઓ માટે કરીએ છીએ તે જ કાલે આપણા સામે પોતાના અસલી રૂપમાં ઊભું હોય છે.
પોતાના કર્મોને સુધારીને આપણે ના કેવળ પોતાના જીવનને પરંતુ પોતાના આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આત્મસંયમને પણ એક નવી ઊંચાઈ આપી શકીએ છીએ. આ ઊંચાઈ તે છે જે કોઈ પદથી નહીં, કોઈ પુરસ્કારથી નહીં, પરંતુ આત્માની શુદ્ધતાથી મળે છે. જે વ્યક્તિ કર્મના પથ પર ઈમાનદારી અને નિષ્ઠાથી ચાલે છે તે અંતે એક એવી આંતરિક શાંતિને પ્રાપ્ત કરે છે જે બહારની કોઈ દોલત, કોઈ યશ, કોઈ સંબંધ નથી આપી શકતો. છેતરવું સૌથી આસાન છે, પરંતુ સૌથી મુશ્કેલ હોય છે ખુદને માફ કરી શકવું. જ્યારે તમે કોઈને છેતરો છો ત્યારે વાસ્તવમાં તમે પોતાની આત્માને ઘાયલ કરો છો. તે ઘાવ બહાર નથી દેખાતો, પણ ભીતર ઘણું તોડી નાખે છે. શું તમે વિચારી શકો છો કે જે દિવસે તમારી સાથે તે જ થાય જે તમે કોઈ બીજા સાથે કર્યું, શું ત્યારે પણ તમારી આત્મા મૌન રહેશે કે ત્યારે તે તૂટીને ચીસ પાડી ઉઠશે? જીવનનો આ નિયમ અટલ છે. જેવું વર્તન તમે કરો છો તેવું જ વર્તન તમે પામો છો. જેવા ભાવ તમે બીજાઓ માટે રાખો છો તેવા જ ભાવ બ્રહ્માંડ તમારા માટે રચે છે. છેતરવું કોઈ જીત નથી, આ કેવળ તે રસ્તાની શરૂઆત છે જ્યાં અંતે તમારે ખુદથી નજર ચોરાવવી પડે છે. પોતાના કર્મોથી ભાગવાનો કેવળ એક જ ઉપાય છે, સચને અપનાવવું, નિષ્કપટ રહેવું, સચ્ચાઈની સાથે ઊભા રહેવું અને તે ઈશ્વરને સાક્ષી માનવો જે બધું જોઈ રહ્યો છે, બધું જાણે છે, પણ દરેક ઉત્તર સમય પર આપે છે. દરેક કર્મનો આરંભ વિચારથી થાય છે. જેવા વિચારો ઉઠે છે તેવા જ કર્મ જન્મ લે છે, અને જેવા કર્મ હોય છે તેવું જ આપણું ભાગ્ય આકાર લે છે. એટલા માટે પોતાના વિચારોને પ્રકાશ આપો, મનને સ્વચ્છ બનાવો અને પોતાના કર્મોને તે સ્તર સુધી લઈ જાઓ જ્યાં તમારી આત્મા ખુદને ગર્વથી જોઈ શકે. દરેક દિવસનો એક સૂરજ હોય છે અને દરેક રાતનો એક અંત, પણ કર્મોનું ફળ ક્યારેય સમાપ્ત નથી થતું. તે અનંત છે, સ્થાયી છે અને અટલ છે. ક્યારેક લાગે છે કે આ દુનિયાની નજરોમાં સારા બનીને શું મળશે, પણ યાદ રાખો, તમારા કર્મોનો ગવાહ કેવળ દુનિયા નથી, સ્વયં ભગવાન છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મની ગઠરી હંમેશા આપણી સાથે ચાલે છે. તે હળવી હશે કે ભારે, આ બધું તમારા હાથમાં છે. આ જીવનની સૌથી મોટી મૂડી ના ધન છે, ના પદ, ના પ્રતિષ્ઠા, પરંતુ તે કર્મ છે જે આપણે બીજાઓ માટે કરીએ છીએ. જેણે પોતાના હિસ્સાની ખુશી કોઈ બીજાની જોડીમાં નાખી દીધી તેના ખાતે ઉપરવાળો ખુદ સમૃદ્ધિ ભરી દે છે. પરહિતમાં સુખ છે અને સ્વાર્થમાં વિષ. જે સ્મિત કોઈ બીજાના ચહેરા પર તમે લાવો છો તે જ તમારી આત્માને ભીતરથી હસવાનું શીખવે છે. દુનિયાના દરેક દુઃખનું કારણ માત્ર એક છે, સાંસારિક મોહ માયામાં ગૂંચવાયેલું મન, અને દરેક સુખનો સ્ત્રોત પણ એક જ છે, નિસ્વાર્થ કર્મ. જે દિવસે તમે કોઈની ભલાઈ વિના ગવાહી ના કરશો તે દિવસ તમારા જીવનની સૌથી મોટી જીત હશે, કારણ કે સાચા કર્મોને સમય પોતે જ ગવાહી આપે છે. સાંભળો, જે જીવનભર સુખને શોધે છે તે અવારનવાર પોતાના કર્મોને પાછળ છોડી દે છે. જે બીજાઓનું સારું વિચારે છે તે ખુદને ભૂલી જાય છે, પરંતુ તે ઈશ્વરના દરબારમાં પોતાનું સુખ જોડી રહ્યો હોય છે. સારા કર્મ લાભ આપે છે, કેવળ બહારથી નહીં, ભીતરથી પણ. જે તું વાવશે તે જ તું પામશે. બીજાઓ માટે ગાળો ખોદશે તે જ તારા માટે પાછી ફરશે. કર્મ જ સુખ દુઃખનું ધારાતલ છે. કર્મથી જ ભાગ્ય બને છે, કર્મથી જ ઓળખ બને છે, કર્મથી જ આત્મા પવિત્ર થાય છે. છેતરતા પહેલાં વિચારી લેજો, શું તમે એવું ઈચ્છો છો કે કાલે આ દુનિયા પણ તમારી સાથે તે જ કરે? કર્મચક્ર ક્યારેય થંભતું નથી. જે વાવશો તે જ કાપશો, જે આપશો તે જ પાછું આવશે, જે વિચારશો તે જ બનશો. કર્મની ઓળખ તનથી નહીં, મનથી થાય છે. જૂઠ, માયા, મોહ બધું ક્ષણિક છે. સાચું કેવળ એક છે, તારું કર્મ. જેણે તને તારાથી મિલાવ્યો, જેણે તને જીવનમાં દિશા આપી, તે જ તો તારો અસલી ધર્મ છે. નિજ ધર્મથી વિમુખ થઈને જે સારા કર્મોને ત્યજે છે તે અંતે પસ્તાય છે. ના આરંભમાં વિચારે છે, ના અંતમાં ચૈન પામે છે. ક્યારેય કોઈ નિર્બળને ન સતાવો, કારણ કે તેની આહ બિના શબ્દોના તમારા કર્મોને ભારે બનાવી શકે છે. જે બનવું હોય તે બનો સહારો, જે આપવું હોય તે આપો સાથ, જે કરવું હોય તે કરો નિસ્વાર્થ ભાવથી. દરેક નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે પોતાનું નામ, પોતાની ઓળખ છોડી દે છે. તેમ છતાં સમુદ્ર તે જ હોય છે, વિશાળ, ઊંડો, અસીમ. જીવન પણ આવું જ હોવું જોઈએ. પોતાના ભીતર એટલી વિશાળતા લાવો કે તમે દરેક કોઈને આત્મસાત કરી શકો. ક્યારેય ન વિચારશો કે કોઈ નથી જોઈ રહ્યું. ઉપર બેઠેલો તે દરેક વસ્તુ જોઈ રહ્યો છે. તે શબરીના જૂઠા બોર પણ ખાઈ લે છે, જો ભાવના સાચી હોય. કર્મ જ તે સેતુ છે જે મનુષ્યને ઈશ્વર સાથે જોડે છે. નારાયણી સેના દુર્યોધનને મળે છે,
પણ ભગવાન સ્વયં તેમની સાથે હોય છે, જે ધર્મ અને કર્મની સાથે હોય છે. માત્ર કર્મોથી જ તમારી હસ્તી બને છે. જે પોતાનું બુરું ઈચ્છે છે તે જ બીજાઓ માટે બુરું વિચારે છે, અને જે બુરું વિચારે છે તે પોતાના કર્મોથી ખુદને જ વિનાશ તરફ લઈ જાય છે. જે બીજાઓના આંસુઓની કિંમત નથી સમજતા તે પોતાના અશ્રુઓની ઊંડાઈ ક્યારેય નથી જાણી શકતા. સારા કર્મ તે નથી જે દેખાડવામાં આવે, પરંતુ તે છે જે ચૂપચાપ કરવામાં આવે, બિના કોઈ અપેક્ષાના, બિના કોઈ ચાહતના. કેટલાક લોકો ચહેરા પર સ્મિત લઈને ફરે છે, પણ અંદરથી વિખેરાયેલા હોય છે, કારણ કે તેઓ દિલથી જીવે છે, દુનિયાથી નહીં. અને આ જ દિલ જ્યારે ઉમ્મીદ કરે છે કે લોકો પણ એટલી જ સચ્ચાઈથી જવાબ આપશે, તો તે જ દિલ સૌથી વધુ ચોટ ખાય છે. ક્યારેક તો લાગે છે દિલ સારું હોવું આજકાલના જમાનામાં એક કમજોરી છે, કારણ કે દરેક કોઈ તેને સમજતું નથી, બસ ઉપયોગ કરે છે. આજકાલ લોકો બોલે છે વધુ, નિભાવે છે ઓછું. સંબંધોને સિંચવાવાળું પાણી ખતમ નથી થયું, બસ બધા પાસે હવે વખત નથી બચ્યો. જેમ છોડ સુકાઈ જાય છે બિના પાણીના, તેમ સંબંધો પણ સુકાઈ જાય છે બિના ધ્યાનના. પણ દુનિયા આ નથી સમજતી. તેમને તો બસ ફરિયાદ કરવી છે અને ક્યારેય ખુદને અરીસો નથી બતાવવો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે વખત આપ્યો તે ગણતરી ભૂલી ગયા. જ્યારે તમે દિલ આપ્યો તો તેમણે શરતો લગાવી દીધી. અને જ્યારે તમે ખુદને ભૂલાવીને બીજાઓને પહેલા રાખ્યા તો તેમણે તમને આખરી સમજ્યા. કેવી વિડંબના છે! જે સૌથી સાચો હોય છે તેને જ સૌથી વધુ જૂઠ સહન કરવું પડે છે. લોકો કહે છે કે દુનિયા મતલબની છે, પણ ક્યારેય કોઈ ખુદ નથી માનતો કે હું મતલબી છું. દરેક કોઈ ખુદને સાચો માની બેઠો છે, જાણે ભૂલો માત્ર બીજાઓના હિસ્સામાં આવતી હોય. અને જ્યારે સમય શીખવવા આવે છે તો તે જ લોકો સૌથી પહેલા મોં ફેરવી લે છે, જેમના માટે તમે બધું કર્યું હતું. ક્યારેય ખુદથી પૂછ્યું છે કે કોના માટે આટલું ઝૂકતા રહ્યા? ઝૂકવું કોઈ બુરી વાત નથી, પણ જ્યારે આત્મસન્માન ગીર જાય તો તે ઝૂકવું નહીં, તૂટવું કહેવાય છે. અને કોઈ પણ ચીજ એટલી કિંમતી નથી હોઈ શકતી કે તેના માટે પોતાની ઓળખ જ ખોઈ દો. સમજદાર તે જ હોય છે જે ચૂપ રહેવાનું શીખી જાય છે, કારણ કે દરેક બહેસ જીતવાથી ઇજ્જત નથી મળતી, અને દરેક ચોટનો જવાબ અવાજથી નથી દેવાતો. કેટલાક જવાબ માત્ર ખામોશી આપે છે, અને તે જવાબ બહુ ભારે પડે છે. જે લોકો કહેતા હતા કે તું મારો છે, સચ તો એ છે કે તે માત્ર કહેતા હતા. તે વાક્યો નહોતા, બસ ખાલી દાવા હતા, જેમાં ના ભાવ હતો ના આધાર. ક્યારેક સંબંધો બોલે છે બહુ, નિભાવે છે બહુ ઓછા. કોઈએ કહ્યું હતું, રોયા વિના તો પ્યાસ પણ નથી છીપતી. પછી આ તો જિંદગી છે, આવી રીતે બિના આંસુના કેવી રીતે ગુજરી જશે? અને જ્યારે હાલાત તમારા ખિલાફ હોય છે ત્યારે અસલી ચહેરા સામે આવે છે. જે તમારા સાથે હતા માત્ર ત્યાં સુધી જ્યાં સુધી તમારી પાસે કંઈક હતું, તે સૌથી પહેલાં ચાલ્યા જાય છે. ક્યારેક વિચારો, જે દિવસે કંઈ નહીં રહે, કોણ રહેશે? ના દોલત, ના શોહરત, ના ભીડ, ના વાહવાહી, સિર્ફ અને સિર્ફ તારા કર્મ. કારણ કે જે તું વાવશે તે જ તું કાપશે. અને આ બ્રહ્માંડ ક્યારેય કોઈના હિસ્સાનું ફળ કોઈ બીજાને નથી આપતું. જેને ઈશ્વર દેવા ઈચ્છે તેને કોઈ છીનવી નથી શકતું, અને જેને તે લેવા ઈચ્છે તો પૂરી દુનિયા મળીને પણ તેને બચાવી નથી શકતી. ક્યારેક લાગે છે કે જિંદગીને આપણે જલાવી દીધી, જેમ જલાવવાની હતી તેમ જલાવી. હવે આ રાખ પર બહેસ કેવી? હવે આ ધુમાડા પર તમાશો કેવો? વક્તની આંધી બધું ઉડાડીને લઈ જાય છે, પણ કેટલીક યાદો અને કેટલાક દર્દ, તે તો બસ દિલના કોઈ ખૂણામાં રહી જાય છે. અને તે ખૂણાઓમાં અવારનવાર આંસુ નથી વહેતા, પણ ખામોશિયા ચીસો પાડે છે. લોકો સાલ બદલતા જોઈ રહ્યા છે, આપણે તો સાલભર લોકોને બદલતા જોયા. કેટલાકે રંગ બદલ્યા, કેટલાકે રસ્તા, અને કેટલાકે ખુદને એટલા બદલી નાખ્યા કે ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા. દરેક વ્યક્તિ સુંદર નથી હોતો, પણ કેટલાક ઇન્સાન એવા હોય છે જે તમારી જિંદગીને સુંદર બનાવી જાય છે. જેમ નિયમ કડવો હોય છે પણ ઔષધિ તેજ બને છે, તેવી જ રીતે કેટલાક લોકો તમને ચૂભે છે, પણ બાદમાં તે જ તમને સબક આપીને મજબૂત બનાવી જાય છે. સુકૂન આજકાલ સૌથી મોંઘી ચીજ બની ગયો છે, જે ના ધનથી મળે છે, ના દેખાવાથી. તે મળે છે તો સિર્ફ સાચા સંબંધોથી, અને તે સંબંધોથી જેમાં મતલબ નહીં, ભાવ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈનું દિલ ન તોડવું, કારણ કે જે જૂઠ તમે બોલો છો તે એક દિવસ તમને 1000 જૂઠોમાં ડૂબાડી દેશે, અને જે સચ્ચાઈ તમારાથી નીકળે છે તે કોઈના દિલને જરૂર સ્પર્શી જાય છે. પૈસા સિર્ફ તમારી લાઇફસ્ટાઇલ બદલી શકે છે, ના સોચ, ના નિયત, ના કિસ્મત. અને જો આ ત્રણેયમાં કમી છે તો જીવન ગમે તેટલું ચમકતું હોય, અંદરથી ખોખલું જ રહેશે.
ક્યારેક વિચારું છું, સિર્ફ કપડાં બ્રાન્ડેડ કેમ હો, સોચ પણ તો એવી હોવી જોઈએ જે ભીડથી અલગ હો. કારણ કે આજકાલ તો ઇન્સાનની કિંમત તેની વાણીથી નહીં, તેના વાઇબથી આંકવામાં આવે છે. અને તારીફ તે તો ખુદ કરવી પડશે જનાબ, કારણ કે બુરાઈ કરવા માટે તો રિશ્તેદાર પણ બૂટ પહેરીને તૈયાર બેઠા છે. લોકો પાસે વખત નથી હોતો દુઆ દેવાનો, મગર બદ્દુઆ અને તાના ફુરસતથી સંભળાવવામાં આવે છે. જિંદગીમાં કલમથી નહીં, કર્મોથી લખાય છે કહાની. અને કલમ પણ ત્યારે જ બહેતર લખે છે જ્યારે થોડું રોકાઈને ચાલે છે. ઠીક તેવી જ રીતે જેમ ઇન્સાન જ્યારે રોકાય છે ત્યારે જ વિચારે છે, અને જ્યારે વિચારે છે ત્યારે જ કંઈક સારું કરે છે. દર્દનો અહેસાસ અપનોને જ હોય છે એવું સાંભળ્યું હતું, પણ જ્યારે દર્દ જ અપને દે જાય તો પછી અહેસાસ પણ અજનબી લાગવા લાગે છે. તમન્નાઓ ઉંમરભર અધૂરી રહેશે, સમસ્યાઓ સુલઝશે નહીં, તેમ છતાં આપણે જીવતા છીએ કારણ કે ઉમ્મીદો હજી બાકી છે. દરેક દિવસ એ જ સોચ સાથે જીવીએ છીએ કે કદાચ કાલનો સૂરજ આજકાલના અંધારાને ધોઈ નાખશે. ક્યારેક શબ્દ તે જ હોય છે પણ અર્થ બદલાઈ જાય છે, જેમ ચહેરા તે જ હોય છે પણ નકાબ નવા લાગી જાય છે. અને સૌથી ખતરનાક તો તે હોય છે જે હસતા હસતા દગો દે છે. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ થવું સમયની વાત છે, પરંતુ મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં જીવિત રહેવું તે સિર્ફ અને સિર્ફ તમારા કર્મોની વાત છે. બીજાઓના છાંયડામાં ઊભા રહીને પોતાની જ પરછાઈ ખોઈ દે છો. ક્યારેક ખુદને તડકામાં ઊભા રહેવાનું શીખો, કારણ કે પોતાની રોશની ત્યારે બને છે જ્યારે તમે પોતાના અંધારાથી લડો છો. અશાંતિનું કારણ બહાર નથી, તમે તે જ ચીજોની પાછળ ભાગી રહ્યા છો જેની જરૂર નથી, બસ દેખાવાની ભૂખ છે. જીવન વાંસળી જેવું છે, તેમાં જેટલા છિદ્રો હોય, જો વગાડતા આવડતું હોય તો મધુર સ્વર જ નીકળે છે. એ જ જીવન છે. ગમે તેટલી મુશ્કેલીઓ હોય, જો જીવતા આવડતું હોય તો દરેક દિવસ એક ગીત બની જાય છે. ભરોસો એકવાર તૂટી જાય તો શબ્દ રહી જાય છે, પણ તેમની પાછળનો ભાવ ખોવાઈ જાય છે. અને સંબંધો તે રહી તો જાય છે, પણ આત્માથી ખાલી થઈ જાય છે. જૂઠ બોલીને દરિયો પાર કરી શકતા હતા, પણ આપણે સચ બોલવાની આદતમાં ડૂબવાનું પસંદ કર્યું, કારણ કે ખુદને ખોઈને હાંસિલ કરેલો સચ ક્યારેય દગો નથી દેતો. જે રીતે આકાશમાં માટી ઉછાળો તો તે પડે છે મોં પર જ, ઠીક તેવી જ રીતે જ્યારે કોઈ મૂર્ખ ભલા લોકો સાથે બુરું કરવાની કોશિશ કરે છે તો તે ખુદ જ તે બુરાઈમાં ગીર જાય છે. શીશા જેવા દિલ અવારનવાર તૂટી જાય છે, પણ તે જ દિલ દુનિયાને સૌથી વધુ રોશન કરે છે. ભાવુક લોકો તૂટે છે, મગર તૂટીને ફરીથી જોડાય છે, કારણ કે તેમને જોડતા આવડે છે, તોડતા નહીં. જ્યાં વૃક્ષ અને પાણી મળે છે ત્યાં હરિયાળી પોતાની મેળે આવી જાય છે. જેમ જ્યાં મનની સરળતા અને ઘરના સંસ્કાર હોય ત્યાં જીવન પોતાની મેળે સુંદર બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈને ખોટું સમજતા પહેલા તેના હાલાતોને સમજવાની કોશિશ કરો. દરેક ઇન્સાન જેવો દેખાય છે તેવો હોતો નથી. દરેક સ્મિતની પાછળ એક સિસકતી ખામોશી હોય છે. બદલાવ કોઈ ખુશીથી નથી અપનાવતું, કાં તો હાલાત તેને બદલી દે છે, કાં તો જરૂરતો તેને મોડી દે છે. નફરત બદલી દે છે ઇન્સાનને, પ્યાર પણ બદલી દે છે, પણ ફરક સિર્ફ એટલો છે, નફરત તોડી દે છે, પ્યાર ફરીથી જોડવાની હિંમત આપે છે. પાકેલું ફળ નરમ હોય છે, મીઠું હોય છે અને તેનો રંગ બદલાઈ જાય છે. તેવી જ રીતે એક પરિપક્વ વ્યક્તિ નમ્ર હોય છે, તેની વાણીમાં મીઠાશ હોય છે અને ચહેરા પર આત્મવિશ્વાસ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેક તો હાલાત એવા બની જાય છે કે બધું હોવા છતાં કંઈ નથી લાગતું. જેમ જિંદગીમાં કેટલાક દર્દ એવા મળે છે જે શ્વાસો પણ છીનવી લે છે અને જીવતા પણ છોડી દે છે. જે તમારું નથી તેના પર ક્યારેય હક ન જતાવશો, કારણ કે જ્યારે ચીજો છીનવાય છે ત્યારે આત્મામાં તિરાડ પડે છે, અને જે તમારી તકલીફને સમજવાની કાબિલિયત નથી રાખતો તેને પોતાનું દર્દ બતાવવું સમય અને આત્મસન્માન બંનેની બરબાદી છે. જે લોકો તમારા આંસુ જોઈને મુસ્કુરાઈ દે છે તેમને પોતાનું સ્મિત ક્યારેય ન આપશો. ડરશો નહીં લોકોથી, ઇજ્જત ઉપરવાળો આપે છે, દુનિયા સિર્ફ તાળીઓ વગાડે છે. જો ડરવું હોય તો તે વખતથી ડરો જે તમારી ચૂપકીઓને પણ ગુનાહ બનાવી દે છે. વહેતા રહો પાણીની જેમ, કારણ કે વહેણમાં ગંદકી પોતાની મેળે કિનારે લાગી જાય છે. ક્યારેય રોકશો નહીં, ક્યારેય ઝૂકશો નહીં, કારણ કે આ દુનિયામાં અજમાવવાવાળા ઘણા છે પણ નિભાવવાવાળા બહુ ઓછા. કેટલાક લોકો એટલા કાચા હોય છે કે બીજાઓની વાતોથી તૂટી જાય છે. કાચા કાન, શકભરી નજર અને કમજોર મન ઇન્સાનને સ્વર્ગમાં પણ નર્કનો અહેસાસ કરાવી દે છે. જિંદગીથી ફરિયાદો બધાને હોય છે, મગર જીવવાવાળા ક્યારેય ફરિયાદ નથી કરતા. તેઓ દરેક દર્દને એક કવિતા બનાવી લે છે, દરેક આંસુને એક શીખ. વક્તે દરેક ચહેરો ઉતારી દીધો છે નકાબથી, વરના આપણે તે હતા જે દરેક અજનબીને પોતાનો સમજતા હતા.
ઇન્સાન ક્યારેય ભૂલતો નથી, ના તે ઇજ્જત જે તેને ગૈરોથી મળી, ના તે બેઇજ્જતી જે અપનોએ દીધી. જો તમે કોઈને પોતાની જિંદગીમાં કિંમતી બનાવી દેશો તો તમે તેમના માટે સસ્તા થઈ જશો. અને યાદ રાખજો, જેના માટે તમે પોતાનો વખત બરબાદ કરી રહ્યા છો તે જ શખ્સ એક દિવસ તમારી બરબાદી પર હસશે. દરેક વખતે જવાબ દેવો જરૂરી નથી હોતો, મગર જો ચૂપ રહો તો લોકો બોલવાની હદો પાર કરી જાય છે. એટલા માટે ક્યારેક જવાબ દેવો જરૂરી થઈ જાય છે, આત્મસન્માન બચાવવા માટે, બદલો લેવા માટે નહીં. જે ઇન્સાન વારંવાર નારાજ કરે છે તેનાથી નારાજ થવાની જગ્યાએ તેની જગ્યા પોતાની જિંદગીમાં ઓછી કરી દેવી બહેતર હોય છે. સંબંધોને નિભાવવા હોય તો ક્યારેક ગૂંગા બનવું પડે છે, ક્યારેક બહેરા બનવું પડે છે, કારણ કે જો દરેક વાત સાંભળી લેશો તો સંબંધ નહીં, તોફાન બની જશે. સંબંધો અવાજથી નહીં, ખામોશીથી બચાવવામાં આવે છે. જ્યાં અહમ હોય ત્યાં પ્યાર મરી જાય છે, અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં અપનાપણું મરી જાય છે. ઉપરવાળો જો મોજમાં આવી જાય તો ઇન્સાનને સરતાજ બનાવી દે છે, અને જો તે થોડીક પણ નજર ફેરવી લે તો તે જ ઇન્સાન મોહતાજ બની જાય છે. પોતાની પરછાઈ પર યકીન રાખો, કારણ કે જ્યારે તમે નહીં રહો ત્યારે પણ તમારી કમી મહેસૂસ કરવામાં આવશે. ખુશીઓ કોઈની સાથે વહેંચવામાં કોઈ બુરાઈ નથી, મગર ગમ સિર્ફ તેના સુધી પહોંચાડો જે તેને સમજી શકે. દરેક ચહેરો મુસ્કુરાતો હોય છે, મગર દરેક દિલ સાથ નથી નિભાવતું. સાચો નિર્ણય પણ જો મોડેથી લેવામાં આવે તો ખોટો સાબિત થઈ જાય છે, કારણ કે સમય દરેક સાચા ફેંસલાને પરખે છે, અને મોડેથી લેવાયેલો ફેંસલો ક્યારેક બધું છીનવી લે છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેક ખામોશિયા ઘણું કહી જાય છે, અને બોલવાવાળા લોકો સિર્ફ દેખાડો કરે છે. સમયે શીખવાડી દીધું છે કે જે જેટલું પોતાના જેવો લાગે તે એટલો જ પરાયો નીકળે છે. મેં તે લોકોને છોડી દીધા જેમના માટે હું દરેક વખતે ઝૂક્યો, કારણ કે જેટલી વાર સન્માન આપ્યું એટલી જ વાર તેમણે મને ગિરાવેલો સમજ્યો. આજે શીખ્યો છું કે જે ખુદને ઊંચો દેખાડવા માટે બીજાઓને નીચા કરે છે, અસલમાં તે જ સૌથી ખોખલા હોય છે. એટલા કાબિલ બનો કે કોઈ તમને આ કહેવાની હિંમત ન કરી શકે, મારા વિના તારું શું થશે, કારણ કે આત્મનિર્ભરતા જ અસલી તાકાત છે, અને આત્મસન્માન જ સૌથી મોટું ધન. મુશ્કેલીઓ તો દરેક કોઈને આવે છે, મગર તે આપણને ત્યારે જ ડરાવે છે જ્યારે આપણું ધ્યાન પોતાના લક્ષ્યથી હટી જાય છે. જે દિવસે ફોકસ પાછું આવ્યું તે દિવસે મુશ્કેલીઓ પણ રસ્તો બદલી લેશે. કેટલાક સંબંધો એવા પણ હોય છે જેમના સાથે જીવવું પણ સજા છે, અને જેમના વિના રહેવું પણ પીડા. જેમ કોઈ ઘાવ જે દરેક દિવસ લીલો હોય અને દરેક સ્મિતની પાછળ ચૂપચાપ લોહી વહેતું હોય. ક્યારેક ભીતરથી એટલા તૂટી જઈએ છીએ આપણે કે બહારની કોઈ પણ ખુશી સિર્ફ મુસ્કુરાવવાનું મુખોટું આપી જાય છે, પણ ભીતરનો સન્નાટો જ્યોનો ત્યો રહે છે. મૌન જીવનમાં બહુ આવશ્યક છે, પરંતુ જ્યારે વાત ધર્મની હોય, મર્યાદાની હોય, આત્મસન્માનની હોય તો પછી શસ્ત્ર ઉઠાવવું ધર્મ બની જાય છે. ક્રોધ જો ધર્મની રક્ષામાં હોય તો તે તપ બની જાય છે, અને સહનશીલતા જો અન્યાય આગળ ઝૂકી જાય તો તે પાપ બની જાય છે. ક્યારેય પણ સ્વયં પર ઘમંડ ન કરવો, કારણ કે પથ્થર પણ ભારે હોય છે, પરંતુ તેમ છતાં પાણીમાં ડૂબી જાય છે. તાકાત તે છે જે સાચા સમયે સાચી દિશામાં ઝૂકે, ના કે દરેક સમયે અકડ કરીને ચાલે. હવે ડર લાગે છે તે લોકોથી જે બહુ આસાનીથી કહે છે, મુજ પર યકીન રાખો, હું તમારી સાથે છું, કારણ કે સાથની વાતો કરવાવાળા અવારનવાર સૌથી પહેલા મોં ફેરવીને ચાલ્યા જાય છે. સચ બોલીને સંબંધ તોડી દેવો જૂઠ બોલીને ભરોસો તોડવા કરતાં બહેતર છે, કારણ કે સંબંધ ફરીથી જોડાઈ શકે છે, પણ તૂટેલો ભરોસો ક્યારેય પહેલા જેવો નથી થતો. જીવનમાં સૌથી મોટી જીત ત્યારે મળે છે જ્યારે કોઈ તમારો ઇંતજાર કરતું હોય, અને સૌથી મોટી હાર ત્યારે થાય છે જ્યારે કોઈ તમારો ઇંતજાર કરતું બંધ કરી દે. ક્યારેય કોઈને એટલું દુઃખ ન આપો કે તે ભગવાનની સામે તમારું નામ લઈને રડે, કારણ કે તેના આંસુ કદાચ તમને સજા ન આપે, પણ ભગવાન તમને તે દુઃખનો અહેસાસ જરૂર કરાવશે. અને ક્યારેય કોઈને એટલો પ્રેમ ન કરો કે તમે ભગવાનને જ ભૂલી જાઓ, કારણ કે ભગવાન ક્યારેય નથી ઈચ્છતા કે તેમના બનાવેલા કોઈ પણ તેમનાથી દૂર થઈ જાય. દુનિયામાં સૌથી મોટી કમાણી ઇજ્જત છે, અને સૌથી મોટો ખર્ચો આત્મસન્માન છે. જે લોકો બીજાઓને દુઃખી જોઈને ખુશ થાય છે તેમના જેવું કોઈ પાપી નથી, અને જે લોકો બીજાઓની ખુશીમાં પોતાની ખુશી શોધે છે તેમના જેવું કોઈ પુણ્યશાળી નથી. શ્રીકૃષ્ણ કહે છે, જીવન એક રંગમંચ છે, દરેક કોઈ પોતાનો પાઠ ભજવી રહ્યો છે. કેટલાક પાઠ પૂરા થાય છે, કેટલાક અધૂરા રહી જાય છે, પણ યાદ રાખો, પડદો પડ્યા પછી કોઈ રાજા નથી રહેતો, કોઈ ભિખારી નથી રહેતો. બધા ખાલી હાથે જાય છે, સિર્ફ પોતાના કર્મોની પોટલી લઈને. માણસ ગમે તેટલો સારો હોય, ભૂલ તો તેનાથી પણ થાય જ છે,
પણ તેને સારો કહેવાય છે જે પોતાની ભૂલને સુધારી લે અને બીજાઓની ભૂલોને માફ કરી દે. ક્યારે કોઈની મજબૂરીનો મજાક ન ઉડાવશો, કારણ કે જિંદગી ક્યારે કોને કયા મોડ પર લાવીને ઊભી કરી દે તેનો કોઈ અંદાજો નથી હોતો. અને ક્યારેય પોતાના સારા સમય પર ઘમંડ ન કરશો, કારણ કે સમયને ખરાબ સમયમાં બદલતા વાર નથી લાગતી. દરેક સવાર એક નવી આશા લઈને આવે છે અને દરેક સાંજ એક નવો અનુભવ આપીને જાય છે. જિંદગી તો બસ આશા અને અનુભવની કડી છે જેમાં આપણે બધા બંધાયેલા છીએ. ક્યારેય કોઈના ચહેરાને જોઈને તેના દિલનો અંદાજો ન લગાવો, કારણ કે ક્યારેક સમુદ્ર પણ શાંત હોય છે અને તેની ઊંડાઈમાં તોફાન છુપાયેલું હોય છે. અને ક્યારેય કોઈની વાતોથી તેના વિચારોનો અંદાજો ન લગાવો, કારણ કે ક્યારેક શબ્દો પણ જૂઠા હોય છે અને દિલમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક સંબંધનો પોતાનો રંગ હોય છે અને દરેક રંગ જીવનને એક નવી ઓળખ આપે છે. કેટલાક સંબંધો સૂર્યોદય જેવા હોય છે, જેને જોતાં જ દિવસ સારો થઈ જાય છે, અને કેટલાક સંબંધો રાત્રિ જેવા હોય છે, જેને યાદ કરતાં જ બધું શાંત થઈ જાય છે. સંબંધોમાં મીઠાશ ત્યારે આવે છે જ્યારે તમે બીજાઓની ભૂલોને પણ પોતાના દિલથી માફ કરી દો છો, અને સંબંધોમાં કડવાશ ત્યારે આવે છે જ્યારે તમે દરેક વાતને પોતાના દિમાગમાં બેસાડી રાખો છો. ક્યારેય કોઈને એટલું ન તોડો કે તે ફરીથી જોડાઈ ન શકે, અને ક્યારેય કોઈને એટલું ન ભૂલો કે તે તમને ફરીથી યાદ ન કરે. જિંદગીમાં જો કોઈ તમારું ખરાબ કરે તો દુઃખી ન થશો, કારણ કે કુદરતનો નિયમ છે, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. આજે તમે કોઈને રડાવશો તો કાલે તમને પણ કોઈ રડાવશે, અને જો તમે કોઈને હસાવશો તો કાલે તમને પણ કોઈ હસાવશે. ક્યારેય કોઈની સાથે એવું વર્તન ન કરો જે તમને પોતાના માટે પસંદ ન હોય, કારણ કે આ દુનિયા એક અરીસો છે, તમે જેવું ફેંકશો તેવું જ પાછું આવશે. અને ક્યારેય કોઈને એટલું ન આપો કે તે તમારી કદર કરવાનું ભૂલી જાય, કારણ કે દરેક ચીજની એક હદ હોય છે અને તે હદ પાર કર્યા પછી તેનું મહત્વ ઘટી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ જ ધર્મ છે અને કર્મ જ જીવન છે. જે પોતાના કર્મોને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરે છે તેને આ દુનિયામાં પણ સુખ મળે છે અને પરલોકમાં પણ શાંતિ મળે છે. એટલા માટે હંમેશા સારા કર્મ કરો અને ખરાબ કર્મોથી બચો, કારણ કે કર્મ ક્યારેય મરતું નથી, તે હંમેશા આપણી સાથે રહે છે, આપણા વિચારોમાં, આપણા શબ્દોમાં અને આપણા કાર્યોમાં. તે એક પડછાયાની જેમ આપણો પીછો કરે છે અને યોગ્ય સમયે આપણને તેનું ફળ આપે છે. તેથી હંમેશા સચેત રહો કે તમે શું કરી રહ્યા છો, શું બોલી રહ્યા છો અને શું વિચારી રહ્યા છો, કારણ કે આ બધું તમારા ભવિષ્યનો પાયો નાખે છે. જીવન એક યાત્રા છે અને કર્મ એ આ યાત્રાનો માર્ગ છે. જો તમે સારો માર્ગ પસંદ કરશો તો તમારી યાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રહેશે, પરંતુ જો તમે ખરાબ માર્ગ પસંદ કરશો તો તમારી યાત્રા દુઃખ અને મુશ્કેલીઓથી ભરેલી રહેશે. પસંદગી તમારી છે કે તમે કયો માર્ગ પસંદ કરવા માંગો છો. ક્યારેય ભૂલશો નહીં કે આ દુનિયામાં કોઈ કાયમી નથી. દરેક વસ્તુ બદલાય છે, સમય, સંબંધો અને પરિસ્થિતિઓ. તેથી ક્યારેય કોઈ વસ્તુ પર વધુ પડતો મોહ ન રાખો અને હંમેશા પરિવર્તન માટે તૈયાર રહો. જે જાય છે તેને જવા દો અને જે આવે છે તેને સ્વીકારો, કારણ કે જીવનનું નામ જ પરિવર્તન છે. અને અંતે હંમેશા યાદ રાખો કે ઈશ્વર દરેક વસ્તુ જુએ છે અને દરેક કર્મનો હિસાબ રાખે છે. તમે દુનિયાથી ભલે છુપાઈ જાઓ, પરંતુ તમે ઈશ્વરથી ક્યારેય છુપાઈ શકતા નથી. તેથી હંમેશા સારા કર્મ કરો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો, કારણ કે તે જ અંતિમ ન્યાયાધીશ છે અને તે જ તમને તમારા કર્મોનું યોગ્ય ફળ આપશે. શ્રી કૃષ્ણના આ અમૂલ્ય વચનોને હંમેશા યાદ રાખો અને તમારા જીવનને સાર્થક બનાવો. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપદેશ અને કહાની પસંદ આવ્યા હશે. જો તમને આ ઉપદેશ અને કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી લો. આ જ્ઞાનથી ભરપૂર વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓને પણ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. મિત્રો, તમારો પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.